વાલિયા તાલુકાના વડફળિયા ગામના મજુ ગામમાં રહેતી 22 વર્ષીય યુવતી અંજનાબેન અરવિંદભાઈ વસાવા ગત તારીખ 27મી માર્ચના રોજ રાતે 10 કલાકે ઘરે હતી। તે દરમિયાન કોઈ વ્યક્તિનો ફોન આવતા તે વાતચીત કરતી હતી, જે બાદ થોડી વારમાં અચાનક દોડીને હાથમાં લોટો લઈ ઘરના બાથરૂમમાં ગઈ હતી। અંદર રહેલ એસિડ લોટામાં નાખીને અડધો લોટા જેટલું એસિડ પી ગઈ હતી, જે બાદ તેણીએ ઉલટી અને ગભરામણ થતાં બુમરાણ બચાવતા પરિવારજનોએ પ્રથમ ખાનગી વાહનમાં વાલિયા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેણીનું ટૂંકી સારવાર દરમિયાન 28મી માર્ચના રોજ 11:30 કલાકે કરુણ મોત નીપજ્યું હતું। જે યુવતીના હાથમાં સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં કદવાલી ગામના અવિનાશ વસાવાએ યુવતી અને તેના માતા પિતાને મારવા સાથે તું મરી કેમ નથી જતી તેવી ધમકી આપી હતી, જ્યારે પ્રેમી નરેશ નામના ઈસમે તું મરી કેમ નથી જતી, તને છોડી દેવાની વાત કરી યુવતીએ આત્મહત્યા કરવા મજબૂર કરી હતી। બનાવ અંગે વાલિયા પોલીસે પ્રેમી સહિત 2 ઈસમો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।